નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત મોટરસાયકલની ખરીદી માટે ₹45,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે મોટરસાયકલની ખરીદી પર સહાય આપતી જે યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા અને માછીમારનો જે વ્યવસાય કરતા જે વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓને આઈસ બોક્સ સાથે મોટરસાયકલની ખરીદી પર સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે મત્સ્યપાલન વિભાગ છે તો તેના દ્વારા આ મોટરસાયકલની ખરીદી પર સહાય આપતી યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અહીં આઈસ બોક્સ સાથે મોટરસાયકલની ખરીદી પર સહાય છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા અને દરિયાકાંઠાના જિલ્લામાં રહેતા અને માછીમારનો વ્યવસાય સાથે જે સંકળાયેલા વ્યક્તિ છે તે વ્યક્તિ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। પછી તે કોઈ પણ વર્ગના વ્યક્તિ હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય, પરંતુ તે મૂળ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જિલ્લામાં રહેતા હોવા જોઈએ અને માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ તો તે વ્યક્તિ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। અહીં અરજદારોએ મોટરસાયકલની જે ખરીદી છે તે મંજૂરી મળ્યા બાદ ખુલ્લા બજારમાંથી કરવાની રહેશે અને યોજનાનો લાભ છે તે આજીવનમાં એક જ વખત મળવાપાત્ર થાય છે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરી ક્યારેય આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। વાત કરી લઈએ સહાય વિશે કે યોજના અંતર્ગત સહાય છે તે કેટલી આપવામાં આવી છે। તો કે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ છે તો તેઓએ જે મોટરસાયકલની ખરીદી કરેલ છે તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 60% અથવા તો વધુમાં વધુ ₹45,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય છે તે આપવામાં આવે છે। તે સિવાય જે સામાન્ય વ્યક્તિ છે તો તેને જે મોટરસાયકલની ખરીદી કરેલ છે તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેના 40% અથવા તો વધુમાં વધુ ₹30,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય છે તે મળવાપાત્ર થાય છે અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી અહીં અરજદારના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। મિત્રો, અહીં મળવાપાત્ર જે સહાય છે તેમાંથી 60% કેન્દ્ર સરકારનો હિસ્સો રહેશે, જ્યારે 40% છે તે રાજ્ય સરકારનો હિસ્સો છે તે રહેશે, એટલે કે ફાળો છે તે રહેશે। હવે યોજનાનો લાભ મેળવવો હોય તો તમારે કઈ જગ્યાએ અરજી કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે। વર્ષ 2026-27 માટે હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। અહીં 30/9/2026 સુધી અરજી ફોર્મ શરૂ રહેશે। 30/9/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ફોર્મ ભરતી વખતે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે પણ વાત કરીએ તો કે અહીં એસસી કે એસટી કેટેગરીમાં જો આવતા હોય તો જાતિનો દાખલો છે, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ છે, દિવ્યાંગ અરજદાર હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, બોટની વીઆરસીની નકલ છે અને તમે જે મોટરસાયકલની ખરીદી કરેલ છે તેનું ઓરિજિનલ જીએસટી નંબરવાળું ઓરિજિનલ બિલ પણ જોશે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે આઈ ખેડૂતના પોર્ટલ પર જઈ ઓનલાઈન અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો અહીં મત્સ્યપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય। અહીં ગુજરાત રાજ્યના જે માછીમારનો વ્યવસાય કરતા જે વ્યક્તિઓ છે તો તેઓએ આઈસ બોક્સ સાથે મોટરસાયકલની જો ખરીદી કરી હોય તો ₹45,000ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।